કેનેડામાં સ્થાયી થયેલા ગુજરાત પરિવારના સભ્યો દ્વારા આઈ લવ ગુજરાત ગ્રુપના સભ્ય સુરેશ ગાંધીની દીકરી પિનલ ગાંધીના ઘરે સત્યનારાયણની કથા તેમજ ભજન કીર્તન અને ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સાથે જ શ્વેતા મોદીના જન્મદિવસની પણ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ દરમિયાન મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો આ તમામ આયોજનની સાથે શરદ પૂર્ણિમાની પણ ઉજવણી કરવામાં આવી હતી. આઈ લવ ગુજરાત ગ્રુપના પરિવારના સભ્યો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા.